આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે। ડભોલી હરિદર્શનના ખાડા વિસ્તારમાં પાણી જ પાણી ભરાયેલા દ્રશ્યો સામે આવી રહ્યા છે, ત્યારે પાણી ભરાઈ જતા સ્થાનિકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। ડભોલીમાં પાણી ભરાઈ જવાની સમસ્યા વર્ષો જૂની છે અને વર્ષોથી આ સમસ્યાનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। તો માત્ર ને માત્ર ડભોલી જ નહીં, આસપાસના અનેક ગ્રામ્ય વિસ્તારોની સ્થિતિ પણ કંઈક આવી જ છે। મોરા ભાગળના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે ખૂબ જ સામાન્ય વરસાદ પડે છે અને અહીંયા પાણી ભરાઈ જાય છે। ડભોલીના આ દ્રશ્યો છે, ઓલપાડના આ દ્રશ્યો છે, બારડોલી કે જ્યાં અનેક મસમોટા દાવા કરવામાં આવ્યા હતા પ્રી મોન્સૂન કામગીરીના, ત્યાં પણ અત્યારે સ્થિતિ કંઈક આવી છે। અને સુરત શહેર કે જ્યાં રોડ રસ્તા પર નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સામે આવ્યા છે, કારણ કે 2 કલાકમાં જે વરસાદ વરસ્યો છે તેના કારણે થઈને ઠેર ઠેર પાણી ભરાયા છે।